સુરતમાં CR પાટીલ અને નિલેશ કુમાડી વચ્ચે મુલાકાતનો મામલો. અમારી મુલાકાત અમારી ફેક્ટરી રાજુલામાં થયો. અમારી સિંગની ફેક્ટરી છે, ત્યાં જળ સંચયનો પ્રોગ્રામ હતો. ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલને આમંત્રણ આપ્યું હતું. તેઓએ માન રાખી ગત 28 ફેબ્રુઆરી આવ્યા હતા. સુરતમાં CR પાટીલ અને નિલેશ કુમાડી વચ્ચે મુલાકાતના મામલે એમની મુલાકાત એમની ફેક્ટરી રાજુલામાં થયો અને એમની સિંગની ફેક્ટરી જ્યાં જળ સંચયનો પ્રોગ્રામ છે ત્યારે કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલે આમંત્રણ આપ્યું. તેઓએ મારું માન રાખી ગત 28 ફેબ્રુઆરી આવ્યા અને એમની મુલાકાત ઔપચારિક જ હતી. લોકચર્ચા હોય કે હું ભાજપમાં જો તો હજી સુધી વિચાર્યું નથી. વર્ષ 2024માં ટેકેદારોના કહેવા પ્રમાણે ફોર્મ પરત ખેંચ્યું હતું. એમનું માનવું હતું કે મહેનત અને જીતીશું એટલે ફોર્મ પરત ખેંચ્યું હતું. કોંગ્રેસે પાયાનું કામ કર્યું નથી. CR પાટીલ સાથે મુલાકાત થઈ છે, કઈ રીતે ક્યાં પ્રોગ્રામ હતો? રાજુલા માર્કેટિંગ યાર્ડમાં જળ સંમેલનનો પ્રોગ્રામ હતો. આગળના દિવસે પાટીલ સાહેબ જોડે મારે વાત થયેલી કે હું તમારા વિસ્તાર રાજુલા આવું છું. ત્યારે મેં એમને આમંત્રણ આપેલું મારી ફેક્ટરી ઉપર ચા પાણી પીવા આવજો. એટલે એના આધારે પાટીલ સાહેબ પણ આવ્યા, કૌશિકભાઈ વેકરિયાને આમંત્રણ આપ્યું હતું, દિલીપભાઈ સંઘાણીને આપ્યું હતું, ભરતભાઈ સુતરિયા હોય, મહેશભાઈ કસવાળા, અમરીશભાઈ ડેર, હીરાભાઈ સોલંકી, જેવી કાકડિયા, એ બધા એમને આમંત્રણ આપ્યું હતું. જનકભાઈ કાછડિયા એ આમંત્રણને માન આવી અને અમારી ઓફિસે ચા પાણી પીવા માટે આવેલા હતા. તમારી આ એક મુલાકાત જે છે લોક ચર્ચા ચલાવી છે કે નિલેશભાઈ કુમાડી જે છે તે આગામી દિવસોમાં ભાજપમાં જોડાશે અને તેમને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેમને એ ટિકિટ પણ આપવામાં આવશે. નહીં, કોઈ પક્ષમાં જોડાવા માટેની કોઈ ચર્ચા જ નથી થઈ અને એ કોઈ ચર્ચા કરવામાં આવી નથી. વર્ષ 2024 બાદ તમે જે રીતે ફોર્મ પરત ખેંચ્યું ત્યારબાદ આજે કેમેરા સમક્ષ આવ્યા છો, ક્યાં હતા આટલા દિવસથી લોકો કહી રહ્યા છે? આ કાર્યાલય ઉપર જ હું બેસતો હતો, સતત લોકોની વચ્ચે બેહું છું, કાર્યાલય ચાલુ કરીને બેઠો જ છું. અને ફોર્મ તમે શા માટે પરત ખેંચ્યું હતું? શું એમાં કયા પ્રકારની ફોર્મ પરત ખેંચવામાં નહોતું આવ્યું. 2017માં કોંગ્રેસે પૂરેપૂરી મહેનત મેં કરી હતી, કન્ફર્મ આપ્યું, ખર્ચો પૂરો કરાવડાવ્યા. પછી કોંગ્રેસ પાર્ટીએ મને છેલ્લી ઘડીએ કાપી નાખ્યું હતું. અમારા ટેકેદારો કાર્યકર્તાઓ નારાજ હતા કે આ વખતે માહોલ નથી શેના માટે લડવાનો. જ્યારે માહોલ હતો, મહેનત કરી હતી, ત્યારે ટિકિટ કાપી નાખી હતી. એટલે કાર્યકર્તાઓ ટેકેદારો જ નારાજ હતા. એના હિસાબે આ બધું થઈ ગયું. એટલે તમે ટેકેદારોને કેવા પ્રમાણે ચાલે? ટેકેદારોને કહેવા પ્રમાણે એટલે કે ટેકેદારો કાર્યકર્તાઓ 2017માં પણ મહેનત પૂરી કરતા હતા. એમની પૂરી નારાજગી હતી કે ભાઈ આ આપણે મહેનત કરી છે અને છેલ્લી ઘડી આપણને કાપી નાખતા હોય તો આપણે ના લડવું જોઈએ. તો તમને એવું નહીં લાગે મારી મહેનત ઓછી છે પણ જે સુધી આશા જાગી નહીં? મહેનત પૂરી કરીશ હતી ને આપણે, ક્યાં નથી કરી. પણ કાર્યકર્તાઓને ટેકેદારોને માન રાખવું પડે ને, એમની મહેનત હોય છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.